કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ શાળા પ્રવેશોત્સવમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। ભણશે ગુજરાત યોજાશે ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ, 100% રજીસ્ટ્રેશનનો ટાર્ગેટ। શાળા પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે। જીતુભાઈ ચૌધરી। ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડાંગમાં કરવામાં આવ્યું। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો। નવા ગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। શાળા પ્રવેશોત્સવમાં જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ કરાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ 6 થી 14 વર્ષના તમામ બાળકોનું 100% નામાંકન થાય અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકાય અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો હતો। ત્યારબાદના તમામ વર્ષે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના નવા સત્રની શરૂઆતે દરેક સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિયમિત કરવામાં આવે છે। વાલીઓમાં પણ શિક્ષણ બાબતે જાગૃતતા આવી છે। શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ આવી અને લોકો શિક્ષણનું મહત્ત્વ પણ સમજતા થયા। આજે સમગ્ર વિસ્તારમાં શિક્ષણની ભૂખ જાગી છે। પૈસાદારના છોકરાઓ ભણે એવું નથી, આજે ગરીબ ઘરના છોકરાઓ પણ ભણી ગણીને આગળ નીકળી ગયા છે। સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો શુભારંભ થયો છે। ત્યારે કપરાડા તાલુકાના ભાતાળી પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી ભારતના ઉજ્જવળ ભવિષ્ય એવા ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવડાવી શાળાના આંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। આ પ્રસંગે કપરાડા તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ કાસુભાઈ ભસારા, CRCના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં શિક્ષક મિત્રોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શાળા પ્રવેશોત્સવના આ 21મા તબક્કામાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સચિવશ્રીઓ તેમજ પદાધિકારીઓ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે। मतलब એટલો જ છે કે આપણે કોઈ કંઈ ચિંતા કરવાની જરૂર નથી। દરેક અલગ અલગ યોજના એટલે પ્રોત્સાહન માટે એટલે આપવા પડે કે વાલી અને બાળક બંને વધારેમાં વધારે મહેનત કરી શકે સારી શાળામાં જવા માટે, એડમિશન માટે, સારી શાળામાં જવા માટે મહેનત કરે, પરીક્ષા પાસ કરે। અને સરકાર વધારેમાં વધારે કે આદિવાસી વિસ્તાર મેક્સિમમ બધી જેટલી પણ યોજના છે આદિવાસી વિસ્તારમાં છે અને આદિવાસી વિસ્તારમાં એટલે કે આદિવાસીના બાળકો વધારેમાં વધારે પ્રોત્સાહિત આપણે કરીએ તો સરકાર એને પ્રોત્સાહિત કરે તો વધારે ભણી શકે। સારી સ્કૂલમાં જેમ અત્યારે ખાનગી શાળામાં જાય તો 60,000, 70,000, 50,000ની ફી છે એ બરાબર આપણી માની લો કે એકલવ્ય મોડર્ન સ્કૂલ છે તો એને 1 વર્ષના સરકાર 80,000 રૂપિયા ફી આપે છે। એક વિદ્યાર્થીના 80,000 રૂપિયા, 100 કે 150 વિદ્યાર્થી હોય તો 80 લાખ રૂપિયા સરકાર એને પૈસા આપે, એટલે કે એને બધી જ સુવિધા મળી રહે। તે પ્રમાણે આ સરકારે પ્રોત્સાહન કે આદિવાસીના વિદ્યાર્થીઓ વધારેમાં વધારે ભણી શકે એનો વધારેમાં વધારે લાભ અલગ અલગ યોજનાની અંદર વધારેમાં વધારે લાભ લઈ શકે તેના માટે પ્રોત્સાહિત કરવા માટેની આ બધી સ્કીમો છે। એટલે આપણે પણ આપણા બાળકોને કેવી રીતે વધારેમાં વધારે આપણે લાભ આપી શકીએ તેની આપણે બધાએ ચિંતા કરવાની છે અને વધારેમાં વધારે લાભ કેવી રીતે કંઈ પણ માહિતી માર્ગદર્શન જોઈએ તો આપણા પ્રાથમિક શાળાના આચાર્ય યા તો CRC ભવન, આપણું કપરાડા CRC ભવન છે ત્યાંથી, જ્યાં બંને જગ્યાએ જરૂર પડે ત્યાંથી બધું જ માર્ગદર્શન આપણને મળી રહેશે।